સુરેન્દ્રનગરથી સમાચાર મળ્યા છે કે લીંબડી શહેરના મેઇન રોડ, બજાર વિસ્તાર અને શાક માર્કેટમાં વધતા દબાણ અને ટ્રાફિક અવરજવરના કારણે ધ્યાને લઈને લીંબડી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે પીઆઈ AR પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ફૂટ ડ્રાઈવ યોજી ગેરકાયદેસર દબાણ કરનાર વેપારીઓને દબાણ દૂર કરવા સૂચના આપી અને રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા। સાથે સાથે જ નંબર પ્લેટ વગરના, લાયસન્સ વિના તથા ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કાયદેસર કાર્યવાહી કરી ટ્રાફિક નિયમોનું ભાન કરાવાયું હતું। આ કાર્યવાહીના કારણે દબાણકારો અને નિયમ ભંગ કરનાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે સામાન્ય નાગરિકો અને ખરીદદારોમાં રાહત અને સંતોષ જોવા મળ્યો હતો। ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આમોદ શહેરમાં પતંગ ચગાવવાની બેદરકારી એક માસૂમ બાળકના જીવ પર ભારે પડી શકે તેવી ગંભીર ઘટના સામે આવી છે। આમોદના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટર પાસે પતંગ ચગાવતા સમયે માત્ર 10 વર્ષીય દેવરાજ પ્રવીણભાઈ વાઘેલા ચોથા માળેથી નીચે પડ્યો હતો। પડતા જ બાળકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ઘટનાના સમયે બાળક લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો, જેને જોઈ આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક બાઇક પર બેસાડી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ માતા પણ દોડી આવી અને રડતા બાળકને હોસ્પિટલ સુધી લઈ જવાનું દ્રશ્ય જોઈને દરેકની આંખ જે છે ભીંજાઈ ગઈ હતી। તબીબોની તાત્કાલિક સારવારથી બાળકને આબાદ બચાવ થયો છે, જોકે માથામાં 7 થી 8 ટાંકા લેવા પડ્યા છે। ત્યારે આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઉભો કર્યો છે કે ધનવસતી વિસ્તાર અને મુખ્ય બજારમાં બાળકો ઊંચી ઇમારતો પર કેવી રીતે પહોંચે છે। મકર સંક્રાંતિ નજીક આવતા આવા બનાવો વધી શકે છે, ત્યારે માતા પિતા તેમજ નગરપાલિકા અને તંત્રએ આગોતરા પગલાં લઈ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી બની છે।